મારું નામ ડોલી છે. શું ઘટના બની, શું કહેશો? અમારે અહીંયા રસ્તો બનવાનો ચાલુ છે એટલે ખોદી કાઢેલું છે, એટલે કે ઓલ્ટરનેટ રસ્તો નથી. તો ત્યાં તળપદા સમાજના બધા ઘરો છે, એની વચ્ચેથી એક્ટિવા લઈને જવાય એવું થોડોક રસ્તો છે. ત્યાંથી હું ને મારી બેન જતા હતા, તો એ લોકોએ કોઈ નીકળી ના શકે એટલા માટે ઝાડ આમ આડું કરેલું હતું. તો એક્ટિવા પરથી આમ ઉતરી સહેજ ને ઝાડ સરખું કરવા માટે ગઈ, તો ત્યાં એક પીધેલા વ્યક્તિ હતા, ગનાભાઈ, અને એ આયા અને મને કહે છે તારા બાપનો રસ્તો છે એમ, અને સીધો 3-4 લાફા મારી દીધા ને પછી આમ મને સાઈડમાં ફેંકી દીધી. એમાં મારી બેન છોડાવવા માટે પડી, તો એને બી 2-3 લાફા મારી દીધા. પછી અમે બંને ગભરાઈ ગયા ને એટલે મારા ભાઈને ફોન કર્યો, તો એ ત્યાં આવ્યો ફટાફટ. અને પછી પેલા ભાઈએ એની સાથે મારામારી કરવાનું ચાલુ કર્યું, એની ટી-શર્ટ ફાડી કાઢી અને એને અહીંયા આખું ગળે બી વાગ્યું. અને પછી ત્યાંથી એ ફટાફટ દોડતો દોડતો ટાઉન પોલીસ સ્ટેશને ગયો, અને ત્યાં સુધી અમે ત્યાંથી નીકળતા હતા ને એ ભાઈ ફરી આયા અને મારા વાળ પકડીને આમ ઢસેડીને લાતો મારી એમ. અને પછી રાત્રે અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં, ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR કરી છે. જી કાકા, તમારું નામ અને શું ઘટના બની, શું કહેશો? મારું નામ ગુણવંતભાઈ પૂનમભાઈ રાવળ. હું ડોલીબેન અને હનીબેન એમના કાકા થઉં છું. અને મારી છોકરીઓ કાલે સાંજે ત્યાં અહીંયા રસ્તાનું ખોદકામ ચાલતું હતું, તો એ લોકો બીજો ડાયવર્સવાળો રસ્તો છે ત્યાંથી તળપદા વાસમાંથી જવા માટે નીકળી, ત્યારે ત્યાં એક કાળું ઝાડ પડેલું હતું અને ઝાડ ખસેડીને એ લોકો જવા ગયા, ત્યારે જે ગનાભાઈ હતા ત્યાં આગળ એમણે આ છોકરીને ગમે તેમ બોલી અને એને મારી અને વાળ પકડીને ઢસેડી. ત્યારબાદ અમે ઘરે આવતા હતા ત્યારે પણ એ લોકોએ અમારા પર હુમલો કર્યો અને અહીંયા સોસાયટીમાં આવી અને મારઝૂડ કરી છે. એટલે અમારી એવી માગણી છે કે અમને પૂરેપૂરો ન્યાય મળે. FIR અમે ફળાઈ છે. અમે આશા રાખીએ છીએ આ દેશની મહિલાઓ પર આવું ફરી ના થાય અને અસામાજિક તત્વો એ જરા દૂર થાય અને એમને ન્યાય અમારે સજા મળે. મારું નામ મધુબેન કપુભાઈ રાવળ છે. ઘટના બની, શું હતું? બોલો. ગઈકાલે રાત્રે મારી બંને બેબી મંદિર જતી હતી અને રસ્તામાં ઝાડ પડ્યું હતું ને છોકરીઓએ ખસેડ્યું તો મારઝૂડ કરવા માંડ્યા છોકરીઓને. અને મારો બાબો બચાવવા ગયો તો એને બી મારઝૂડ કરી. તો મારે આ ઘટના બને છે મારી બેબીઓને માટે અને બીજા બધાની સુરક્ષા માટે આ ઘટના ફરી બનવી ના જોઈએ અને મહિલાઓનું રક્ષણ થાય એ માટે અમે માંગણી કરીએ છીએ કે આવા લોકોને તમે સજા આપશો. ફરી આવું